આ ફિલ્મને સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ નિહાળવાના છે। આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારબાદ ઘણા જ રિવ્યૂ તેમાં સામે આવી રહ્યા છે અને સાબરમતીને રિલેટેડ જે તમામ ઘટનાક્રમ છે તે આ ફિલ્મની અંદર દર્શાવવામાં આવ્યો છે। આ ફિલ્મ સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ નિહાળવાના છે। આપણે પણ જણાવીએ કે આ પહેલા ફિલ્મને લઈને પીએમ નરેન્દ્ર મોદીએ પણ અભિપ્રાય આપી ચૂક્યા છે। આજે સાંજે સિટી ગોલ્ડ સિનેમા ખાતે આ ફિલ્મ સીએમ નિહાળશે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા રોનક। સીએમ ખુદ આ ફિલ્મ જોવા નિહાળવાના છે, શું છે આયોજન? જી બિલકુલ, તે તાજેતરમાં જ એક મૂવી આવ્યું છે તો સાબરમતી રિપોર્ટ, અને આ મૂવીની સરાહના ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી ચૂક્યા છે। ગઈકાલે અને પરમ દિવસે દેશના ગૃહ રાજ્ય અને સહકાર મંત્રી અમિત શાહ છે, તેમના સહિત અનેક નેતાઓ છે તે આ ફિલ્મની પ્રશંસા કરી ચૂક્યા છે। વાસ્તવિકતા જોવા જઈએ તો પાછલા વર્ષોમાં ગુજરાત રાજ્યમાં થયેલો ઘટનાક્રમ અને તે ઘટનાક્રમના આધાર ઉપર, એટલે કે સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મ હોવાનો જે દાવો છે તે કરવામાં આવ્યો છે અને તમામ જે રાષ્ટ્રીય નેતાઓના વખાણ કર્યા બાદ આજે ખુદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે આ ફિલ્મ નિહાળશે। અમદાવાદના આશ્રમ રોડ સ્થિત જે એક સિનેમા આવેલું છે ત્યાં આગળ મુખ્યમંત્રી આવશે અને અમદાવાદ શહેર ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓની સાથે આ જે ફિલ્મ છે તે નિહાળશે। સાંજે 7:30 કલાકની આસપાસ તેઓ પહોંચશે। જે ધ સાબરમતી રિપોર્ટ છે તે ફિલ્મ ખુદ મુખ્યમંત્રી નિહાળશે। બિલકુલ રોનક, આભાર। તો આ સાંજનો આખો આયોજન કરાયું છે અને અમદાવાદના જે સિટી ગોલ્ડ સિનેમા છે તેમાં સાંજના સમયે સીએમ આ ફિલ્મ પદાધિકારીઓ સાથે બેસીને નિહાળવાના છે।